રાત્રિ પહેલા માતર ગામમાં વિવાદ સર્જાયો છે। નાની ભાગોળ વિસ્તારમાં વિવાદિત બોર્ડ લગાવવામાં આવ્યું હતું। હુસૈની ચોકમાં ગરબા રમવાની મનાઈ તેવા બોર્ડની સૂચના છે। દરગાહ, મદરસા તેમજ મસ્જિદની આસપાસ ગરબા રમવાની મનાઈ છે। વિવાદિત બોર્ડ અંગે બજરંગ દળે પોલીસમાં અરજી કરી અને પોલીસના આદેશ બાદ વિવાદિત બોર્ડ દૂર કરાયું છે। સમગ્ર મામલે હિન્દુ સંગઠનોના આગેવાનોનું નિવેદન સામે આવ્યું। આ પ્રકારના બોર્ડ ભારતમાં ક્યાંય મારવામાં નથી આવતા। આ પ્રકારના લખાણથી હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે। જોવા જઈએ તો ભારતના સંવિધાનની અંદર આપણે કોઈ પણ જગ્યા પર કાર્યક્રમ કરી શકીએ છીએ, ત્યાં ગરબા ગઈ શકાય છે ભારત દેશની અંદર। એટલે એ પ્રકારે જોવા જતા એ બોર્ડ કોઈ પણ વિસ્તારમાં લગાવવું યોગ્ય નથી। મુસ્લિમ વિસ્તાર હોય છતાં પણ યોગ્ય નથી। હા, પોલીસે અત્યારે ફરિયાદ લીધી છે। ગઈકાલની જે અમારી અરજી છે એની અંદર અમે રજૂઆત કરી છે કે આ બંધારણીય રીતે ગેરવ્યાજબી છે। એ ઉપર કાળો કલર લગાવી દીધો છે, એ પોલીસની કામગીરી છે, એ વસ્તુ 100% છે। પણ અમારા કાર્યકરો અને અમારા સંગઠન દ્વારા માગણી એવી હતી કે ભાઈ આની જે યોગ્ય રીતે કાર્યવાહી હોય એ તમે કરો, કેમ કે આ આપણું હિન્દુ રાષ્ટ્ર છે અને હિન્દુ રાષ્ટ્રમાં કોઈ પણ કાર્યક્રમની ક્યાંય આપણે રાષ્ટ્રીય રીતે કોઈ મનાઈ ના હોવી જોઈએ। અને આ જે એમાંય ગરબો શબ્દ, ગરબો એ આપણી હિન્દુ સંસ્કૃતિનું એક સારામાં સારી વસ્તુ છે અને માતાજીની આપણે આરાધના ગરબા દ્વારા જ કરતા હોઈએ, એટલે ગરબા શબ્દના વિરોધના કારણે જ અમારે આ શબ્દ કરવો। તો માતરમાં ગરબાના બોર્ડના વિવાદ મુદ્દે મુસ્લિમ આગેવાનોની પણ પ્રતિક્રિયા સામે આવી। બોર્ડ 6 વર્ષ પહેલા મારવામાં આવેલું હોવાનો દાવો કરવામાં આવ્યો। મુસ્લિમ સમાજના લગ્નમાં અહીં મુસ્લિમો દ્વારા ગરબા રમાતા હતા તેમ મુસ્લિમ આગેવાન જણાવે છે। કબ્રસ્તાન અને દરગાહ જેવા સ્થળો હોવાથી બોર્ડ મારવામાં આવ્યું હતું તે પણ તેમણે જણાવ્યું। સાહેબ, આજનું નથી, લગભગ આશરે 5 થી 6 વર્ષ પહેલાંનું બોર્ડ લગાવેલું હતું। એનું કારણ એવું હતું કે જે હુસેની ચોક નાની ભાગોળ અને મોટી ભાગોળની મધ્યે આવેલું છે, બરાબર છે। હવે એમાં કેવું હતું કે સાહેબ, બહારથી જાનો આવતી હતી ને તો ત્યાં એક હોલ પણ છે અમારા મદ્રસાનો, મુસ્લિમ સમાજનો, ફક્ત અને ફક્ત મુસ્લિમ સમાજનો। ત્યાં હિન્દુ સમાજનો કોઈ પણ દુકાન કે મકાન કે કોઈ આવેલું નથી, બરાબર છે। તો અમે અમારી આસ્થાના માટે ત્યાં કબ્રસ્તાન છે સાહેબ, એટલે આજુબાજુ 2 મોટા કબ્રસ્તાન આવેલા છે, લગભગ 2000 કબરો છે। એક મસ્જિદ આવેલી છે મોટી, એક દરગાહ આવેલી છે। એને લઈને અમારી લાગણી ના દુભાય, જેથી બહારના જે અમારા મુસ્લિમ સમાજના જે જાન લઈને આવતા હતા ત્યાં આગળ ઢોલ, તાશા અને ગરબા રમતા હતા, જેથી કરીને અમે મૌખિક કહેતા હતા તો ઇસ્યુ ના ઊભા થાય એના માટે એક જાહેર સૂચના માટે અમે એક બોર્ડ મારેલું। માતર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે માતર ગામ આવેલું છે ત્યાં જ નાની ભાગોળ કરીને એક વિસ્તાર છે। નાની ભાગોળ વિસ્તારમાં એક દિવાલ ઉપર ત્યાંના જે નાની ભાગોળ મુસ્લિમ પંચ છે એ પંચ દ્વારા અગાઉ જ્યારે અહીંયા કંઈ ગરબા કે એવું તેવું થતું હશે એ અનુસંધાને એક બોર્ડ મારેલું કે મદ્રેસા કબ્રસ્તાન એની સામે ગરબા કે એને કોઈ ડીજે વગાડવું નહીં, એ રીતનું જે એક બોર્ડ લાગેલું હતું। એટલે આ બાબતની વિગતો અહીંના સ્થાનિક કાર્યકરોને મળેલી, તો એ કાર્યકરોના એક ગ્રુપની અંદર એ બોર્ડનો ફોટો ગઈકાલે મૂકવામાં આવેલો। એ નવરાત્રિના આડે માત્ર